હેલો ફ્રેન્ડ્સ, પ્રિપેરેશન વિથ જીસીઈઆરટીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું 9મું ચેપ્ટર સંસાધન. હવે આ ચેપ્ટર તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે કામ લાગે, તો આની અંદર આપણે શેની વાત કરવાની છે? તો સંસાધનના પ્રકાર છે. એમાં આપણે કુદરતી સંસાધન, પછી જો આપણે જોઈ લઈએ, પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું શું જોવાના છે. બરાબર, સંસાધનની વાત કરવાના છે. પછી સંસાધનના પ્રકાર કયા કયા છે? કુદરતી છે, માનવ સર્જિત છે. બરાબર, પછી કુદરતીના સંસાધનના સ્ત્રોત કયા કયા છે. પછી એની અંદર જોઈશું કે આ સંસાધન સામાન્ય, સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ સંસાધન, આ બધું શું છે. પછી પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય અવારનવાર એક્ઝામની અંદર પૂછાય છે, એ જોઈશું કે પુનઃપ્રાપ્ય કયા કહેવાય ને પુનઃ અપ્રાપ્ય કયા કહેવાય. માનવ સર્જિત કયા છે. બરાબર, એમાં આપણે જમીનની વાત કરીશું, પછી જળની વાત કરીશું, એટલે પાણીની વાત કરીશું. બરાબર, તો આ ચેપ્ટરની અંદર આવું બધી વાતો કરેલી છે. હવે આ ચેપ્ટરની અંદરથી એક્ઝામની અંદર કઈ રીતે પૂછાય, તો એ આપણે આખું ચેપ્ટર જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે કે આની અંદરથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. અથવા તો તમને જો કોન્સેપ્ટ આનો ખબર હોય તો તમે કોઈ એવા MCQ જ્યારે આવતા હોય જોડકા સ્વરૂપે, તો એની અંદર પણ તમે સોર્ટ આઉટ એને કરી શકો. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ આપણે 9મું ચેપ્ટર સંસાધન, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. બરાબર, તો સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર હોય છે. તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે છે, પણ તેને સંસાધન ન કહેવાય. આ તત્વો માનવની આવડત, કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે તેને સંસાધન કહેવાય. મિત્રો, સંસાધન એટલે શું કહેવા માંગે છે કે જે આપણે માનવ પોતાની બુદ્ધિ શક્તિથી જેને એટલે કે આવડતથી પોતાની જરૂરિયાતો માટે યુઝ કરે ને એને સંસાધન કહેવાય. બાકી જે તમે બધું જેટલું જુઓ છો એ બધા સંસાધન ના કહેવાય. જ્યારે આપણે એને યુઝમાં લઈએ ત્યારે એને સંસાધન કહેવાય. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતોને સંતોષનાર હોય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. એટલે ઉપયોગિતા એ એનો સંસાધનનો શું છે? ગુણધર્મો છે. અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી. ત્યારે લોખંડ કે બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન નહોતા, પણ જ્યારે માનવી તે ખોદીને પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી તે સંસાધન બન્યા એમ કહી શકાય. એટલે આમાં એવું કહે છે કે જ્યારે ખોદવાની વ્યવસ્થા કે શુદ્ધ કરવાની આવડત માનવ પાસે નહોતી, ત્યારે જ્યારે આ પેટ્રોલ, ડીઝલ, લોખંડ, બીજી જમીનની અંદર જે ધાતુઓ હોય તે સંસાધન ના કહેવાય. પણ અત્યારના સમયમાં જ્યારે એવું કહેવાય કે જરૂરિયાતો સંતોષવા આપણે જે યુઝમાં લઈએ છીએ તો એને સંસાધન કહેવાય. એટલે કોન્સેપ્ટ આનો ખ્યાલ આવી ગયો કે સંસાધન એટલે શું. આપણે યુઝમાં જે પણ કુદરતી સંપદા લઈએ ને એ બધા સંસાધનમાં આવે. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન કહી શકાય. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. એટલે અત્યારે જ્યારે પવનનો જ્યારે આપણે યુઝ કરીએ છીએ એટલે એ પણ હવે અત્યારે સંસાધન કહેવાય. એટલે શોર્ટમાં તમે સમજી ગયા કે જે વસ્તુ આપણે યુઝમાં લઈએ કુદરતી સંપદા એને આપણે સંસાધન કહી શકીએ. પ્રવૃત્તિની અંદર એક મસ્ત આપેલું છે કે તમારી દિનચર્યામાં તમે કયા કયા સાધનો વાપરો છો તે વિચારીને કહો. તમારા વર્ગખંડમાં કયા કયા સંસાધનો વપરાય છે તે વિચારીને કહો. એટલે 2 પ્રવૃત્તિ આપેલી છે. બરાબર છે. સંસાધનના પ્રકાર કયા કયા છે, તો આપણે જનરલી જાણતા જ હોય છે કે સંસાધનો કયા હોય. એક તો કુદરતી હોય અને માનવ સર્જિત હોય. આ તો બધાને ખબર જ છે. બરાબર, સંસાધનોના નિર્માણના આધારે મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. કુદરતી સંસાધનો એટલે કે નેચરલ રિસોર્સ અને માનવ સર્જિત સંસાધનો એટલે કે મેન મેડ રિસોર્સ. બરાબર, એટલે આમાં 2 તો આ તમને ખબર જ હશે. કુદરતી એટલે કુદરતી રીતે જે મળી આવે છે, અને માનવ સર્જિત એટલે પોતે માનવી પોતાની બુદ્ધિ શક્તિ આવડતથી જે બનાવે છે એ બધી વસ્તુઓ. કુદરતી સંસાધન એટલે કે નેચરલ રિસોર્સ કયા કયા છે, તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય છે. એટલે કુદરતમાંથી મળે અને પ્રક્રિયા વગર તમે યુઝમાં લઈ લો તો કુદરતી સંસાધન, જેવી કે હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો આપણે કુદરત દ્વારા મળેલ ભેટ છે. પર્યાવરણમાં આવેલ તમામ ઘટકો જે માનવી દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. એટલે કુદરતી સંસાધનો પુનઃપ્રાપ્યના આધારે વિતરણના ક્ષેત્રે આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે પર્યાવરણમાં જે આપણે મળે છે હવા, પાણી, બરાબર છે, કે જે વગર કોઈ પ્રક્રિયા આપણે યુઝમાં લઈએ ડાયરેક્ટ,
તો એ આપણે કુદરતી સંસાધન કહી શકાય, બરાબર. આમાં ફોટોગ્રાફ આપેલો છે કે કુદરતી સંસાધનના સ્ત્રોત, તો એ આપણે જુઓ કે શું આની અંદર આપેલું છે. ખનિજ તેલ, પીવાનું પાણી, ઉર્જા, પછી છે રબર, લાકડું, ખોરાક, ઔષધો, વન્યજીવોનો આશ્રય, બાંધકામની સામગ્રી એટલે ખડકો એની અંદર છે, ખનિજો, ઝવેરાત, કાચ, ચિનાઈ માટી, માંસ, દૂધ, ઊન, આનંદ પ્રમોદ, ખેતી અને પ્રાણીઓ, જમીન છે, બરાબર, પાણી છે. તો આ બધી વસ્તુઓ આપેલી છે. હવે જોઈએ કે શું કહે છે આગળ. જાણવું ગમશે એની અંદર મસ્ત અંદર આપેલું છે. આવું જ્યારે જાણવું ગમશે હોય ને એની અંદર બહુ મસ્ત વસ્તુ આપેલી હોય જે તમને જાણીને પણ આશ્ચર્ય લાગે અને તમને મજા આવે એમ. ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેય ખૂટી પડવાનું છે. એટલે ખનિજ તેલ આપણે જે યુઝ કરીએ છીએ, પેટ્રોલ, ડીઝલ હોય, બરાબર છે, એટલે કે જે ક્રૂડ કહીએ છીએ આપણે, ક્રૂડ ઓઇલ, તે શું છે કે એ અખૂટ નથી, એ ક્યારે પણ ખૂટી પડવાનું છે. એટલે અખૂટ નથી એટલે કે એવું નથી કે ખનિજ તેલ મળ્યા જ કરવાનું છે, એ ગમે ત્યારે પણ ખૂટવાનું તો છે જ, એટલે ખૂટી જશે ગમે ત્યારે. ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે, તેની અસરથી તમામ ચીજવસ્તુનો ભાવો વધે છે. એટલે ખનિજ તેલનો ભાવ વધે, બરાબર. સિમ્પલ વસ્તુ છે કે પેટ્રોલ, ડીઝલ શું છે કે એ ટ્રાન્સપોર્ટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે જ્યારે એવું કહે કે પેટ્રોલ ડીઝલનો જ્યારે ભાવ વધે ત્યારે દરેક વસ્તુ પર વધવાનો છે, કારણ કે એનું જે ટ્રાન્સપોર્ટ જ મેઇન છે એ તો પેટ્રોલના આધારે થવાનું છે, કાં તો ડીઝલ ગાડી હોય, બે જ ઓપ્શન છે. હવે એના ભાવ વધે તો એ ભાવ વધે તો કોના ઉપર? જે પ્રોડક્ટ હોય એના ઉપર જાય, તો ડેફિનેટલી શું થાય કે તમારી જે ચીજ વસ્તુઓના ભાવો વધે. એટલી નોર્મલ સેન્સ તો બધાની અંદર હોય, બરાબર. આવું જ થાય બધા વસ્તુની અંદર. ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ પેદાશો વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. એટલે કે આ ખનિજ, કોલસો છે અને પેટ્રોલિયમ પેદાશો જેટલી આપણે યુઝ કરીએ એટલે તાપમાન સતત વધી રહ્યું છે, બરાબર. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. આ સાયન્સનો એક મસ્ત ફેક્ટ કહી શકાય કે એક્ઝામની અંદર પૂછાઈ જાય તો આપણે આવડવું જોઈએ કે જે વાહનો પેટ્રોલ યુઝ કરીએ છીએ આપણે, જે વાહનોમાં બાઇક હોય, બરાબર, 4 વ્હીલર ગાડી હોય, એમાં આપણે જે પેટ્રોલ યુઝ કરીએ તો તેમાં 85% કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે, બરાબર છે. આશરે શું થાય કે પેટ્રોલ બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કાર્બન મોનોક્સાઇડ વાયુ, તેમાંથી પેટ્રોલમાંથી 85%, અને ડીઝલથી જે વાહનો ચાલે એમાં 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. એટલે બે વાયુઓ નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ શેનાથી છે? ડીઝલથી ચાલતા, અને 90%, અને 85% જે છે એ કાર્બન મોનોક્સાઇડ એ પેટ્રોલથી ચાલતા સાધનો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સીએનજી, આ ફૂલ ફોર્મ કેટલી બધી વાર પૂછાઈ ગયું, સીએનજીનું ફૂલ ફોર્મ, બરાબર. શું છે એનું? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. બેટરી, કાર વાહનો, સોલાર વાહનો, બરાબર. અત્યારે તો ટ્રેન્ડ નથી પણ આ ધીરે ધીરે હવે જે સોલારના વાહનો તો ઓછા છે પણ બેટરી આધારિત જે વાહનો છે એનું થોડું વધતું જાય છે હવે અત્યારે, કારણ કે પેટ્રોલ ડીઝલના જે પ્રમાણે ભાવ વધે છે એ પ્રમાણે હવે લોકો શું કહેવાય કે બેટરી આધારિત જે કહેવાય કે ઈવી આપણે કહીએ ને, ઈવી વ્હીકલ, ઇલેક્ટ્રોનિક, એના પર વધારે અત્યારે લાગે છે એવું કે થઈ શકશે 5-10 વર્ષની અંદર બધા ઇલેક્ટ્રિક વાહનો જોવા મળશે એવું લાગી રહ્યું છે. દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. એટલે જે સંસાધનો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એ બધું અસમાન રીતે વહેંચણી છે. કે એવું આપણે જે વિશ્વ છે આખી દુનિયા એની અંદર આપણે જોઈએ તો સાઉદી જે કન્ટ્રી છે એ બધામાં પેટ્રોલ, ડીઝલ વધારે મળે છે, આપણા દેશમાં ઓછું છે, બરાબર. તો એટલે વિતરણ જે છે એ અલગ અલગ રીતે થયેલું છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિના આધારે વિદ્વાનો સંસાધનના મુજબ પ્રકાર પાડે છે. એટલે એ પ્રમાણે એના પ્રકાર છે કયા કયા? તો કે સર્વસુલભ સંસાધન, એટલે કે એને સર્વસુલભ એટલે શું? એના નામ પરથી જ ખબર પડી જાય એવું છે કે આ પ્રકારના સંસાધન આપણે સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં પ્રાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ, ઓક્સિજન અને નાઇટ્રોજન. એટલે સર્વસુલભ એટલે શું? બધી જ જગ્યાએ. નાઇટ્રોજન ને ઓક્સિજન તમે અમેરિકામાં જાવ તો હોય, બરાબર છે. પેટ્રોલ જેવું નહીં, પેટ્રોલ કેવું જે સાઉદી કન્ટ્રી છે જે, બરાબર, યુએઈ ને બધા ત્યાં વધારે મળે પણ બીજી જગ્યાએ ના પણ હોય. પણ જે ઓક્સિજન અને નાઇટ્રોજન જે વાયુની અંદર છે, એટલે કે વાતાવરણની અંદર જે છે ઓક્સિજન, નાઇટ્રોજન, એ તો બધે જ હોય, એટલે સર્વસુલભ સંસાધન કહેવાય. પછી સામાન્ય સુલભ કોને કહેવાય? કે સામાન્ય રીતે આવા સંસાધનો આપણે સરળતાથી ઉપલબ્ધ હોય છે. જળ,
અને ભૂમિ, ગોચર ભૂમિ, બરાબર. એટલે પાણી અને જે ગોચર ભૂમિ છે એ કેવા કે સામાન્ય સુલભ, એટલે જનરલી મળતા હોય પણ ના પણ હોય અમુક, એટલે ઓછા હોય એ પ્રમાણે. પછી વિરલ સંસાધન, તો કે આ સંસાધનો આપણે મર્યાદિત સ્થાનો પર જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ. તે આ કેવા વિરલ સંસાધન, એટલે કોઈ મર્યાદિત સ્થાનો ચોક્કસ જગ્યા હોય ત્યાં જ મળે, બધી જગ્યાએ ના મળે. પાણી જેવું નહીં બધે મળે, એવું ના હોય. પછી છે એકલ સંસાધન. એકલ સંસાધન એટલે શું કે સમગ્ર વિશ્વમાં જવલ્લે એક કે બે જગ્યાએથી મળી આવતા હોય એવા ખનિજોને એકલ કે દુર્લભ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. આ ઉપરાંત સંસાધનોને નવીનીકરણ અને બિન નવીનીકરણ એવા બે ભાગ પણ પાડવામાં આવે છે. એ ચારમાં ખબર પડી કે સર્વ સુલભ એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન યાદ રાખવાનું, એટલે વાયુ બધે જ હોય. સામાન્ય સુલભ સંસાધનો એટલે તો કે જળ છે, ગોચર છે, ભૂમિ, બરાબર. પછી વિરલ સંસાધન એટલે કુદરતી ધાતુ હોય, ખનિજ તેલ હોય, કુદરતી વાયુ, યુરેનિયમ હોય, કોલસો હોય. અને એકલ સંસાધન એટલે આમાં એક આપેલું છે ક્રાયોલાઇટ ખનિજ, એટલે જવલે આખી દુનિયામાં, આખી પૃથ્વી ઉપર એક બે જગ્યા પર જ હોય એને કહેવાય, બરાબર, એકલ સંસાધન. હવે નવીનીકરણીય શું છે? નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધન, અને બિન નવીનીકરણીય એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન. એટલે એમાં શું છે એ જોઈએ. તો એનો પહેલા આનો અર્થ જોઈશું. એનો અર્થ શું છે કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે અને અખૂટ હોય. એટલે આ નવીનીકરણીય એટલે પુનઃપ્રાપ્ય કોને કહેવાય કે ફરીથી પ્રાપ્ત થઈ જાય. પુનઃ એટલે ફરીથી અને પ્રાપ્ય એટલે પ્રાપ્ત થાય. એટલે આપમેળે એ થોડા સમયગાળામાં ફરીથી એ પાછું આવી જાય, એને એમ કહેવાય પુનઃપ્રાપ્ય. અને ઉદાહરણ તરીકે જંગલો છે, પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, સૂર્યપ્રકાશ છે, પવન છે. તો આ કેવા છે? પ્રાપ્ત થયા જ કરે એવું. હવે જંગલ ધારું કે હોય, બરાબર, તો જંગલ નાશ થયું તો ફરીથી પણ એને પ્રાપ્ત તો કરી જ શકાય છે ને, એવું તો છે નહીં કે ના થાય એવું, બરાબર. અને બીજું છે બિન નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય, એટલે કે ફરીથી અપ્રાપ્ય એટલે પ્રાપ્ત ના થાય એવા સંસાધનો. કયા કયા? તો કે આમાં આપેલું છે કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય. એટલે ચોક્કસ સમયગાળામાં થઈ જાય પણ આ નજીકના સમયમાં ના થાય, એટલે ઘણો બધો સમય લાગતો હશે. ધારો કે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો. આ બધા કેવા છે કે એકવાર વપરાયા પછી ફરીથી ના થાય, અને થાય તો એના માટે ઘણો બધો સમય લાગે. જો આમાં ફોટોગ્રાફ દ્વારા પણ આપણે ટ્રાય કરે છે કે તમને યાદ રહે, બરાબર. આ કેવા પુનઃ પ્રાપ્ય કયા કયા છે જુઓ. સૌર ઉર્જા એ પ્રાપ્ત થયા કરે, જળ ઉર્જા એટલે કે પાણી, બરાબર, જૈવ ઈંધણ, બરાબર છે, પછી ભૂતાપીય ઉર્જા અને પવન ઉર્જા. હવે જે પ્રાપ્ત વહેલા ના થાય અપ્રાપ્ય છે અશ્મિભૂત બળતણ, પછી છે ખનિજ કોલસો, પછી અણુ ઉર્જા અને કુદરતી વાયુ. આ છે પુનઃ અપ્રાપ્ય એટલે ક્ષયશીલ. નીચે પાછા બીજા બે પણ નામ આપેલા છે, અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન, એટલે એ જ મતલબ થયો, બરાબર એનો. હવે માનવ સર્જિત સંસાધન, મેન મેડ રિસોર્સ. તો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરીને ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય. એટલે કુદરતી તત્વો, જો માનવ છે, ભલે આપણે એવું કહેતા કે માનવ સર્જિત સંસાધનનો, પણ માનવ સર્જિત પણ એનું જે રો મટીરિયલ હોય એ તો કુદરતમાંથી જ મળવાનું છે, બરાબર. પણ કુદરતમાંથી મળેલ તત્વો જે હોય એની અંદર કોઈ પ્રક્રિયા કરે અને એના ગુણધર્મ જે હોય એ વસ્તુનો એમાં ફેરફાર થાય અને પછી કોઈ વસ્તુ સંસાધન બને તો એને કહેવાય માનવ સર્જિત સંસાધનો. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચીરોડી વગેરે જેવા તત્વો ઉપર યોગ્ય પ્રક્રિયા કરીને સિમેન્ટ બનાવાય ત્યારે માનવ સર્જિત સંસાધન કહેવાય. એટલે સમજ્યા તમે? ચૂનો અને ચીરોડી જે છે એના ઉપર પ્રોસેસ કરી અને સિમેન્ટ બનાવે. સિમેન્ટ જે વસ્તુ છે, સિમેન્ટ, તે શું છે? માનવ સર્જિત સંસાધન કહેવાય. સિમેન્ટ ડાયરેક્ટ ના મળે કુદરતમાંથી, બરાબર. આ સિવાય તેના અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધન કહી શકાય. પોતાની જરૂરિયાતો સંતોષવા માનવી પૃથ્વીની સપાટી પર આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવ ઉપર પગથિયા આકારના ખેતરો, નદીના ખીણ વિસ્તારોમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. આમ માનવ સર્જિત સંસાધનની યાદી ઘણી લાંબી છે, એટલે એ માનવ દ્વારા બનાવવામાં આવે, બરાબર. હવે હ્યુમન રિસોર્સ એટલે કે માનવ સંસાધન.
તો જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વો પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપમાં વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બુદ્ધિ ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે તેના માટેના કૌશલ્ય, આવડત, જાણકારી, ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે. એટલે આ લાઈનમાં તમને ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માંગે છે. હવે જે ભૂમિ એટલે કે લેન્ડ એટલે જમીન, બરાબર. તો ભૂમિ એટલે એમાં શું કહેવા માંગે છે એ જોઈએ. ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે. એટલે ભૂમિ જે એક સંસાધન જ છે એ શું છે? ઉપયોગિતાની દ્રષ્ટિએ પ્રથમ છે. પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. એટલે પૃથ્વીની જેટલી સપાટી છે એની અંદર 29% જે ભાગ છે એ જમીન છે, એટલે કે ભૂમિ છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે, પણ આ પૈકી કેટલાક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. હવે પાછા 29% તો છે જ ક્ષેત્રફળ, બરાબર, ભૂમિ, પણ એમાં પાછી બધી રહેવા લાયક નથી એવું કહેવાય છે, બરાબર. દુનિયામાં ભૂમિ અને આબોહવા વૈવિધ્યને કારણે વસ્તી ગીચતા પર અસર પડે છે. જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશ હોય, ગાઢ વનો હોય, પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રો હોય ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. સિમ્પલ વસ્તુ છે, જમીન જે છે એ રણ પ્રદેશ હોય તો ત્યાં લોકો રહેવાનું પસંદ ના કરતા હોય. કેમ? કારણ કે ત્યાં આગળ કહેવાય કે જમીન ના હોય પ્રોપર, બરાબર, એટલે ખેતી ના થાય. ખેતી ના થાય એટલે ત્યાં આગળ વિકાસ ના થયેલો હોય, બરાબર. તો પાણીની વ્યવસ્થા ના હોય, પછી વીજળીની વ્યવસ્થા ના હોય, એટલે આવી બધી વ્યવસ્થા ના હોય એટલે ત્યાં આગળ કેવું કે લોકો છૂટાછવાયા રહે. હવે સિમ્પલ વસ્તુ આપણે ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ, બરાબર, તો કચ્છની અંદર વસ્તી ગીચતા ઓછી છે, બરાબર. કેમ? એટલો મોટો તો વિસ્તાર છે પણ વસ્તી નથી. કેમ? કારણ કે ત્યાં આગળ કહેવાય કે રિસોર્સિસ, આ સંસાધનો નથી જોવે એવા. ત્યાં આગળ તમને એકદમ પાણી ના મળે, બરાબર છે. પછી ત્યાં આગળ પાણી ના મળતું એટલે વસવાટ ઓલરેડી ત્યાં વસ્તી ઓછી જ રહેવાની છે. એ પહેલેથી જ્યારે આપણે હડપ્પિયન સંસ્કૃતિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પણ સેમ વસ્તુ એવું જ હતું કે જે હડપ્પિયન સંસ્કૃતિ ક્યાં પાંગરી હતી? તો કે ભાઈ રાવી નદીના કિનારે ને, એટલે નદીઓના કિનારે જ. કેમ? કારણ કે પાણીની સુવિધા હોય તો જ બધું કામ આગળ ચાલે, તો જ ખેતી થાય. હવે રણ પ્રદેશમાં ભલે એ લોકો રહેતા હોય પણ પાણી ક્યાંથી લાવવું? તો ખેતી ના થાય એટલે બધું એકબીજાને રિલેટેડ હોય છે, બરાબર. તો આપણે ક્યાં હતા? 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે. આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાની દ્રષ્ટિએ અનુકૂળ નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાને વૈવિધ્યને કારણે વસ્તી ગીચતા પર અસર પડે છે. જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે, બરાબર. હવે પર્વતીય ક્ષેત્ર હોય ત્યાં પણ વસ્તી તમને ઓછી જોવા મળે. કે જ્યાં અનુકૂળ ના હોય ત્યાં લોકો કેમ રહે? સિમ્પલ વસ્તુ છે, બરાબર. એવું છે. વિચારીને કહો તો ગંગાના મેદાની પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે છે, જ્યાં આફ્રિકા ખંડના સહારાના રણ પ્રદેશમાં વસ્તી ગીચતા ઓછી છે. એટલે આપણે વાત કરીએ એવું જ છે કે ગંગાના મેદાની પ્રદેશમાં વસ્તી ગીચતા કેમ વધારે? કારણ કે ભાઈ ફળદ્રુપ જમીન હોય, ખેતી થાય, પાણી છે, લોકોની આ બધી રોજગારી મળી રહે, બરાબર, ખેતી થાય મસ્ત, એટલે એટલા માટે લોકો રહેવાનું પસંદ કરે. રણમાં શું કરવાના? બટાકા બાફવાના ત્યાં આગળ, બરાબર. હવે ખેતી, ખનિજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણે ઉપયોગી છે. આમાં પણ એ જ તમે સમજી શકતા છો કે ખેતી, ખનિજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણે ઉપયોગી છે. હવે તમે વિચારો કે પર્વતીય ક્ષેત્ર છે ત્યાં રોડ રસ્તા વ્યવસ્થિત ના હોય. હવે રોડ રસ્તા વ્યવસ્થિત ના હોય એટલે શું થાય? કોઈ ઉદ્યોગ ના આવે ત્યાં આગળ. કોઈ ફેક્ટરી, તમારી પોતાની ફેક્ટરી હોય તો તમે ક્યાં નાખવાનું પસંદ કરો? કે જ્યાં આગળ તમને મસ્ત વીજળી એટલે વીજળી તમને મળી રહે જેટલી જોઈએ એટલી. પછી શું થાય? તો કે પાણી મળી રહે, બરાબર છે. તમારા જે ત્યાં તમારી ફેક્ટરી છે ત્યાં રોડ રસ્તા એકદમ વ્યવસ્થિત હોય કે તમારો માલ આવડ જવામાં તકલીફ ના પડે, બરાબર. તો આ બધી બેઝિક જરૂરિયાતો છે ઉદ્યોગો માટે. હવે તમે પણ અત્યારે પણ જે ગુજરાતનો મેપ તમે જોશો કે ઔદ્યોગિક જે વસાહતો જે વસાઈ છે, GIDC જે આપણે કહીએ, એ ક્યાં છે? તો લગભગ તમે જોશો તો હાઈવેની નજીક જ હશે.
બરાબર. કેમ? કારણ કે ત્યાંથી ટ્રાન્સપોર્ટ એક તો ઇઝી પડે. પછી ગુજરાતમાં આપણે જોઈએ તો વીજળીની તો કોઈ પ્રોબ્લેમ છે નહીં એટલો બધો, બરાબર. તો ઇલેક્ટ્રિસિટી મળી રહે. પછી આપણે ગુજરાતની વાત કરીએ તો બધા ભણેલા ગણેલા એમ્પાવર લોકો મળી રહે, બરાબર. એટલે કે રોજગારી જે લોકોને આપવાની છે એવા કેન્ડિડેટ બી હોવા જોઈએ ને, બરાબર. તો એમને ભણેલા ગણેલા એટલે માનવ સંસાધન પણ એમને મળી રહે. એટલા માટે ત્યાં વિકાસ ઝડપી થતો હોય. સિમ્પલ વસ્તુ છે આની અંદર. આજે ભૂમિની અછત એટલી વિકટ સમસ્યા બની ચૂકી છે. પરિણામે અહીંયા ઉપરની લાઈન રહી ગઈ. ખેતી, ખનિજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણે ઉપયોગી છે. વધતી જતી વસ્તીના સાથે સાથે આપણે જરૂરિયાતો પણ વધી રહી છે. તેની સામે ભૂમિ અત્યંત મર્યાદિત છે. એટલે વસ્તી વધે છે પણ જમીન તો જે છે એ જ રહેવાની છે. એટલે ભૂમિ જે જમીન છે એ તો મર્યાદિત છે પણ વસ્તી વધ્યા કરે છે. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે. પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિઓ અનેક પર્યાવરણીય સવાલો સર્જ્યા છે. ભૂમિની જરૂરિયાતો સંતોષવા માટે માનવીય જંગલોની નિકંદન કાઢ્યું છે. એટલે વસ્તી વધે એટલે શું થાય? શહેરો ગીચ બનતા જાય, શહેરો પણ થોડા થોડા વધતા જાય. ગામડિયાની અંદર જે જમીન છે ખેતી લાયક એ પણ ઓછી થતી જાય. કારણ કે ત્યાં માનો કે ફેક્ટરી આવતી હોય, કાં તો ત્યાં કોઈ ખેતી કરવા માટે સંસાધન પૂરા ના હોય, બરાબર. તો એ બધા બહુ બધા ફેક્ટર છે એની અંદર. હવે વિચારીને કહોની અંદર બે આપેલા છે કે જંગલોનું નિકંદન થવાથી કેવી અસરો થાય તેની વર્ગમાં ચર્ચા કરો. અને વિશ્વના મહાનગરોમાં સાથી બહુમાળી મકાનો વધતા જાય છે. બહુમાળી કેમ? બધી જગ્યા ના હોય તો બહુમાળી જ બનાવે ને. તમને અત્યારે ડુપ્લેક્સ ને એવું સિટીમાં લેવા જાવ તો ના મળે. હવે અત્યારે તો તમારે ફ્લેટમાં જ રહેવું પડે, બરાબર. અને માનો કે મળે તો પણ કોસ્ટલી વધારે હોય, પ્રાઇસ વધારે હોય, બરાબર. તો આવું બધું છે. વસ્તી છે અલ્ટિમેટલી જે પ્રોબ્લેમ છે ને. વસ્તી વધે એટલે બધું જ થાય. જળ, એક મિનિટ પેન લઈ લઈએ આપણે. જળ એટલે કે વોટર. તો જળ એ જીવન છે. એ ઉક્તિ જ સૂચવે છે કે સજીવનો સૃષ્ટિનો આધાર જળ છે. અર્થાત જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે તે લગભગ 3/4 ભાગ ઉપર પાણી અને માત્ર 1/4 ભાગ પર ભૂમિ છે. એટલે આમાં એવું કહે છે કે 4 ભાગ કરો તમે આમ, બરાબર. તો આટલા 3 ભાગમાં તો પાણી જ છે, બરાબર. અને 1 ભાગમાં જમીન છે. હવે એમાં આપણે ભૂમિની ચર્ચા કરી કે બધી તો પાછી રહેવા લાયક છે જ નહીં. કારણ કે એની અંદર પણ ઘરનો આપણે ભારતની જ વાત કરીએ તો ઉપર રહેવા લાયક ના હોય, કારણ કે હિમાલય ક્ષેત્ર આવી જાય, બરાબર છે. દરિયા કિનારાનો થોડો એરિયા કપાતો હોય. એટલે આવી બધી રીતે ભૂમિ ભાગ ભરે એટલે 25% થયો આપણે, બરાબર. અને આ થયો તારો 75% પાણી છે. એક રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે, પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી ખારું છે. જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેટલો નજીવો છે. વળી આ જથ્થામાંથી મોટાભાગના ઊંચા પર્વતો, શિખરો, હિમનદીઓમાં એટલાન્ટિક અને આર્કટિકમાં બરફ સ્વરૂપે છે, જેમાંથી આપણી પાસે માત્ર 1% જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવરો કે ઝરણા સ્વરૂપે ઉપલબ્ધ છે. આ જથ્થો આપણી જરૂરિયાતો જેવી કે ખેતી, સિંચાઈ, પીવા, વાપરવા, ઉદ્યોગો માટે વપરાય છે. નદીઓ પર જળ બાંધીને આ જળ વિદ્યુત પેદા કરી શકાય છે. એટલે તમે વિચારો કે જો આપણે જમીનની વાત કરીએ તો 29% જમીન છે, બરાબર. એ આપણે ભૂમિની વાત કરી. હવે ઓલ ઓવર તમે પૃથ્વીના ગોળો જુઓ તો 75% પાણી ગણી લો, બરાબર. આ જે ડેટા આપેલા છે એ પ્રમાણે આપણે એપ્રોક્સ ગણીએ. અને 25% પર ભૂમિ છે, બરાબર. હવે પાછું એમાં એવું કહે છે કે પાણી જે આપણે એવું કહીએ છીએ કે 75% પાણી છે, બરાબર. 75%ની અંદર તો તમે વિચારો કે આ બધું સરોવરોમાં જે હોય, બરાબર છે, દરિયામાં, એ શું પાણી કામનું? કશું કામનું નહીં. કારણ કે એ તો ખારું છે, પીવા લાયક પણ નથી, ખેતીમાં પણ યુઝ ના થાય, એ કશે ના વપરાય, બરાબર. હવે જે બાકીનું જે પાણી છે એવું કહે છે કે 2.7% જેટલું પાણી સારું છે. પણ એની અંદર બી પાછું કહ્યું કે એટલાન્ટિકમાં જે આપણે કહેવાય કે હિમાલયના બરફનું પણ પાણી ગણાઈ ગયું એની અંદર. એટલે અલ્ટિમેટલી જે ઓલ ઓવર જોઈએ છે 1% પાણી પીવા લાયક ગણો કે ખેતી માટે ગણો કે બધા માટે તમારી પાસે 1% પાણી છે. એટલે કહે છે કે પાણી બચાવો, બરાબર. 1% પાણી છે, જે કરો એ તમે, બરાબર. આજે દુનિયાના વિવિધ ભાગોમાં, દક્ષિણ અમેરિકા, આફ્રિકાના મોટા ભાગોના પ્રદેશમાં, મધ્ય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા સહિત વગેરે દેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. ભારે તંગી વર્તાઈ રહી છે કેમ? કારણ કે 1% આપણે વાત કરીએ પાણી છે. હવે એની અંદર પણ તમે વિચારો કે નદી નાળા, અમુક તો ગટરો જે હોય એ પણ નદી નાળામાં ઠાલવતા, એટલે એ પાણી પણ બગાડે. એટલે
આ જે કહેવાય કે ફ્યુચરમાં તંગી તમને જોવા મળશે. આટલા જે પ્રદેશો આપેલા છે, અમેરિકા છે, આફ્રિકા, ત્યાં તો છે જ, અને આપણા ભારતમાં પણ છે. અમુક વાર તમે સમાચારમાં જોયું હશે કે પાણી નથી મળતું અથવા તો ગંદુ પાણી આવે છે. તો આવે જ નહીં ભાઈ, 1% પાણી છે. હવે એમાં પણ તમે ના સાચો તો પછી એ તો થવાનું જ છે. એ બધું આવનારી પેઢી ભોગવશે. અત્યારે તો છે એટલે અત્યારે તો વાંધો ના આવે. ભારતમાં ગુજરાતની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના જેસલમેર અને બાડમેરા જિલ્લામાં દખ્ખણના ઉચ્ચ પ્રદેશોમાં મધ્ય ભાગમાં વગેરે ક્ષેત્રે ઉનાળામાં પીવાની પાણીની તીવ્ર તંગી અનુભવે છે. જે લોકો સૌરાષ્ટ્રમાં રહેતા હશે, કચ્છમાં રહેતા હશે, ઉત્તર ગુજરાતમાં રહેતા હશે, અને તમે એમ કહો કે મધ્ય ગુજરાતમાં પણ જો પાણીની સમસ્યા તો બધે જ છે. પાણી કાં તો પ્રોપર ના આવતું હોય, ઓછું આવતું હોય, કાં તો ગંદુ આવતું હોય, કાં તો પીવા લાયક ના હોય, બરાબર. એટલે આ બધા ફેક્ટર તો છે જ. અને આમાં લખેલું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત છે, રાજસ્થાનનું વાત કરેલી છે, પણ બધે જ તકલીફ છે, બરાબર. સિટીમાં પણ, શહેરમાં પણ તમે જોશો તો અવારનવાર સમાચારમાં આવતું હોય ગંદુ પાણી આવે ને બધા હડતાલ કરવા ઊભા થઈ જાય, બરાબર. તો આ તો થવાનું જ છે. જ્યારે તમે વેલ્યુ વસ્તુની ના કરો અને પછી ફ્યુચરમાં તો તકલીફ થવાની જ છે. આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. જળતંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વણીયકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. આની માટે જવાબદાર શું આપેલું છે કે વસ્તી વિસ્ફોટ છે, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આવું બધું અમને આપેલા છે ટોપિકો. પણ અલ્ટિમેટલી તો માણસ જ જવાબદાર છે. પાણીની જે તકલીફ છે એના માટે માણસ જ પોતે જ જવાબદાર છે. તમે જોયું જ હશે બધે, તમારા આજુબાજુમાં બધા લોકો પાણી ઢોળતા હોય, બરાબર, કામ વગરનું. એ બધું અત્યારે એ લોકો ભોગવવાનું છે બધું, બરાબર. પ્રવૃત્તિઓ, દુષ્કાળના કારણે પડતી અસરોની યાદી બનાવો. અને એવું નહીં કે પાણી ઢોળો એ વસ્તુ નહીં, તમે યુઝલેસ વસ્તુ આપણે કહેવાય કે વગર યુઝે તમે પેજ બગાડો, બરાબર છે. તો એ પેજ બનાવવા માટે પણ પાણી વપરાતું હોય, બરાબર. કોઈ પણ વસ્તુ તમે વેસ્ટેજ કરો એ વસ્તુ અલ્ટિમેટલી જો પાણીનો યુઝથી બનતી હોય તો એ પણ પાણીનો જ બગાડ કહેવાય, બરાબર. કુદરતની વનસ્પતિ અને વન્યજીવન એટલે કે નેચરલ વેજીટેશન અને વાઇલ્ડ લાઈફ પોતાની જાતે, એક મિનિટ આપણે આ ફોટો જોવાનો રહી ગયો. આ ફોટોમાં શું કહેવા માંગે છે એ જોઈ લઈએ. પ્રવૃત્તિની અંદર છે કે જળતંગી પર ઉપરના ચાર્ટને ધ્યાનમાં રાખીને નોંધ બનાવો કે શેરડી વસ્તી, ગીચ વસ્તી, કાગળની મિલ, ગટર વ્યવસ્થા અને શહેર, આની વાત કરેલી છે. એ આપણે કંઈ બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલ, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. જાતે ઉગનારી, બરાબર. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી, એક મિનિટ પેન લઈ લઈએ આપણે, ક્યાં છે એવું ખબર પડે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે, જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્યતા જોવા મળે છે. તે જ આધાર બનાવી તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ હોય એટલે કે એકબીજા પર નિર્ભર હોય. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી પાડે છે. ઘણા લોકો થશે વનસ્પતિ શું આપણી જરૂરિયાતો, પણ હવે તમે જુઓ કે ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિનું પણ આવાસ અને ખોરાક પૂરા પાડે છે. એટલે કે જે વનસ્પતિ છે, ઝાડ છે, જે શું કરે, એક તો આપણી જરૂરિયાતો પૂરી કરે, પછી એક પ્રાણી લોકોનું શું છે, આવાસ છે, એટલે ઘર છે પ્રાણીઓનું, બરાબર, અને ખોરાક પણ પૂરો પાડે છે. પછી પ્લસ કે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાનો અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદરો, ઉદ્યોગો માટે કાચો માલ અને અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે. ઘણાને એવું લાગતું જંગલોમાં તો શું, પણ અલ્ટિમેટલી એ શું છે, રો મટીરિયલ છે, પણ એની અંદરથી આપણે ઘણી બધી એવી પ્રોડક્ટ છે જે યુઝ કરીએ છીએ. હવે તમારા ઘરમાં જે ફર્નિચર હોય લાકડાનું હોય, ક્યાંથી આવે? જંગલમાંથી જ લાકડા આવે ને, તમે પોતે થોડા બનાવવા જવાનો છો, બરાબર. જે ઔષધિઓ છે, આ દવાઓને જે અત્યારે તમે ગોળીઓને એ બધું જુઓ છો, શેમાંથી બને?
તો અલ્ટિમેટલી તો કોઈ ઔષધિઓની એની અંદરથી આ લોકો બનાવતા હોય, બરાબર છે. તો અલ્ટિમેટલી શું છે કે ત્યાંથી જ વસ્તુ આવતી હોય છે, બરાબર. કુદરતની અંદરથી જ આપણે લેતા હોય છે ને પછી પ્રક્રિયાઓ કરીને આપણે સ્માર્ટ બનીએ કે આ માનવ સર્જિત છે, પણ છે તો કુદરતી જ, બરાબર. વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે. વન્યજીવનમાં કયું વિવિધ પશુ પંખીઓ અને કીટકો પણ સામેલ થાય છે, જેમાં આપણે માંસ, ચામડા, રૂંવાટીવાળા ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવા કીટકો આપણે મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાંથી મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકો આહાર કરી તે સંખ્યા નિયંત્રણ રાખે છે. પક્ષીઓ વિવિધ કીટકોને આહાર કરી, એટલે કીટકો જે છે જીવડાઓ, અને પક્ષીઓ જીવડાઓ ખાઈ જાય એટલે એ શું નિયંત્રણ રાખે સંખ્યાને. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. એટલે દરેક સજીવનું એક ઇમ્પોર્ટન્સ હોય. જો એમાંથી એક પણ ઓછું થઈ જાય કે એ નીકળી જાય એટલે કે એની અસ્તિત્વ પૂરું થઈ જાય તો એ બહુ મોટો લોસ તમને જોવા મળે. હવે વિચારીને કહો, એમાં છે જો કીટકો ના હોય તો ખેત ઉત્પાદન ઘટે છે. તમે ખેડાતું ખેતર જોયું છે જેમાં હળ કે ટ્રેક્ટરની પાછળ પક્ષીઓ શા માટે એકત્ર થાય છે? જો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય તો તેની ખેતી પર કેવી અસર થાય છે, બરાબર. જો તમે એક પિક્ચર જોયું હોય કે રોબોટ 2, બરાબર, એની અંદર પક્ષીઓની વાત કરેલી છે. તો એની અંદર પણ એ જો જોયું હોય તો તમે એની અંદર પણ એ પિક્ચરમાં એ જ બતાવવા માંગે છે કે જે પક્ષીઓ છે અને મોબાઈલ રેડિયેશનની વાત કરેલી છે કે મોબાઈલ રેડિયેશનથી પક્ષીઓને તકલીફ થાય છે. હવે પક્ષીઓ ઘટે તો શું થાય એ પિક્ચરની અંદર મસ્ત બતાવેલું છે. જો ટાઈમ હોય તો તમે જોઈ લેજો કે અલ્ટિમેટલી એનું શું થાય. બધા એવું સમજે કે પક્ષીઓ ના હોય તો શું ફરક પડે? કશું ના ફરક પડે, પણ ફરક બધો બહુ પડે, બરાબર. એ ટૂંક સમયમાં ના જોવા મળે, લાંબા ગાળે જોવા મળે. છેલ્લા 200 વર્ષમાં માનવીએ જમીન મેળવવાની ભૂખે જંગલોનું નિકંદન કાઢ્યું છે. પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે. આથી મૂલ્યવાન વન સંસાધનો સામે નજીકના ભવિષ્યમાં ભારે ખતરો ઊભો થયો છે. જંગલના નષ્ટ થવાથી સાથે સાથે વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટની સ્થિતિ ઉપરાંત આબોહવામાં પરિવર્તન અનુભવાય છે. હવે આબોહવા જે પરિવર્તન જે છે, હવે જે આપણે કહીએ કે ઋતુ પ્રમાણે તમે જોશો તો વરસાદ ના પડે, પછી ચોમાસાની ઋતુમાં આપણે જોઈએ કે વરસાદ ટાઈમે ના પડતો હોય, પડે તો ગમે ત્યારે પડે, શિયાળામાં વરસાદ પડે. તો આ બધું કેમ થાય? આવું બધું તો આ જે જંગલોનું નિકંદન કરીએ એટલે પછી શું, જે પ્રમાણમાં વાયુઓ હોય એ ના મળે, બરાબર. તો એ બધું લાંબા ગાળાની વસ્તુ છે. પ્રવૃત્તિ વડીલો અને શિક્ષકોની મદદથી હાલ અનુભવાતા આબોહવાકીય પરિવર્તનની યાદી બનાવો. અત્યારે તો તમને ખબર છે ઉનાળામાં ફૂલ ગરમી લાગે, એક તો ચોમાસામાં વરસાદ ના વહેલો પડે, બરાબર. તો આવું બધું તકલીફો કેમ થાય છે? કારણ કે જંગલોનું નિકંદન થઈ રહ્યું છે. પછી આપણે આગળ જોયું કે પોલ્યુશન વધી રહ્યું છે. કઈ રીતે? તો કે જે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ પ્રમાણ દિવસે ને દિવસે વધ્યા જ કરે છે, ઘટતું તો છે જ નહીં. અને અલ્ટિમેટલી સરવાળે વસ્તી વધારાના કારણે આ બધું જોવા મળે છે. વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ છે અને લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ માટે મોટાભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે. શિંગડા, દાંત, ચામડું, રૂંવાટીદાર ખાલ, હાડકાં વગેરે મેળવવાની માનવની લાલસા અને બેફામ શિકારથી જંગલોમાં વન્યજીવોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. તો અનેક વન્યજીવો જેવા કે આપણે ગુજરાતમાં કહીએ કે વાઘ નથી જોવા મળતા, બરાબર. કેમ? કારણ હતા તો ખરા જ, પહેલાં તો હતા, અત્યારે નથી. કેમ? કારણ કે ધીરે ધીરે શું છે કે આ બધા જે અંદર ફેક્ટર કીધેલા છે કે જે માનવની જે લાલસા છે શેના માટે, શિંગડા હોય, દાંત હોય, ચામડું હોય, રૂંવાટીદાર ખાલ હોય, હાડકાં હોય, એ તો ખરું જ. અને સાથે સાથે જંગલ જ ના હોય તો પછી રહેશે ક્યાં વન્યજીવો? એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે જંગલ એનું શું છે, કુદરતી આવાસ છે. જંગલ તો તમે કાપી નાખો તો એ બધા રહેશે ક્યાં આગળ, બરાબર. તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી શેની આપણે જળની તો વાત કરીએ. આ થોડું સ્લીપ થઈ ગયું પેજ. ક્યાં આગળ હતા આપણે? હા, અહીંયા આગળ હતા, બરાબર. તો હવે જાણવું ગમશેની અંદર આપેલું છે કે ચિત્તો ભારતભરમાંથી જંગલોમાંથી લુપ્ત થઈ ગયો છે. હવે કદાચ પૂછાય કે ભાઈ ભારતમાંથી નીચેનામાંથી કયું પ્રાણી શું છે લુપ્ત થઈ ગયું છે? ચિત્તો છે ભારતભરના જંગલોમાં જોવા મળતો નથી. પછી ગીધની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. અને કચ્છ જિલ્લામાં એક સમયે જોવા મળતું ઘોરાડ પક્ષી આજે માત્ર આંગળીઓના વેડે ગણી શકાય એટલા જૂજ બચ્યા છે.
એટલે જે કહેવાય કે કચ્છમાં જે જોવા મળે ઘોરાડ પક્ષીનું નામ સાંભળ્યું હશે તમે. તો એ કેવું છે, અત્યારે ગણી શકાય એવા છે, જે તે સમય પર ફૂલ હતા, હવે અત્યારે નથી. તો કેમ? કારણ કે આ જ બધા ફેક્ટર એની અંદર અસર કરે. હવે સંસાધનનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ રિસોર્સ એટલે કે સંરક્ષણ બચાવવાનું કઈ રીતે, શોર્ટમાં એમ. સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે, તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનો આયોજનપૂર્વક અને કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. એટલે આમાં એ જ કીધેલું છે કે સંસાધનો એક તો લિમિટેડ છે, બરાબર. પેટ્રોલ ડીઝલ લિમિટેડ છે. હવે ક્યારેક તો ખૂટશે ને, પણ બેફામ જે અત્યારે યુઝ થતો હોય તો પછી એ ઉડતો વહેલો ઘટવાનો છે, બરાબર છે. એટલે એ પણ આની અંદર પ્રવૃત્તિ પણ આપેલી છે કે તમારા વિસ્તારમાં અગાઉ જોવા મળતા પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વૃક્ષો પૈકી હાલ કયા પ્રાણી, પક્ષીઓ કે વૃક્ષો જૂથ સંખ્યામાં છે, એટલે ઓછા પ્રમાણમાં છે અથવા જોવા મળતા નથી, તેની યાદી વડીલોની સહાયથી બનાવો. તમે જોયું હશે મિત્રો, તમે જ્યારે નાના એટલે કે અત્યારે તમે 25-30 વર્ષના હોય તો શું થાય કે તમે ચકલી હોય, કાગડા, એ બધું જોયું હશે, પણ અત્યારે એવું બધું જોવા મળતું નથી. તમારી આસપાસ જ તમે ઓબ્ઝર્વેશન કર્યું હોય તો એ બધું જોવા નહીં મળે. અત્યારે સંસાધનોના સંરક્ષણના ઉપાયો આપેલા છે કે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. એટલે જમીન ધોવાણ છે, ફળદ્રુપતા જે હોય એને ઘટાડો કરેલી એને અટકાવવું. રાસાયણિક ખાતરોના વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો અથવા તેના બદલે છાણિયા ખાતર વાપરો. એટલે કે જે આપણે ખેતીની અંદર રાસાયણિક ખાતરો વાપરીએ છીએ એ શું કરે છે, જમીનની ગુણવત્તા નીચી લાવે છે. એટલે કે એનો ઉપયોગ બહુ નહીં કરવાનો, અને જો થઈ શકે એવું હોય તો છાણિયા ખાતર યુઝ કરવાનો. વધુ પડતી અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે. તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. એટલે ટપક સિંચાઈનું અહીંયા કીધેલું છે કે ટપક સિંચાઈ કરવી, કારણ કે જે કહેવાય કે વધારે પડતી તમે સિંચાઈ આપો તો જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, એવું કહે છે. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે, તેની વિકલ્પે જૈવ જંતુનાશકો વપરાશને ઉત્તેજન આપવું. વન્યજીવ પરિતંત્ર સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. વન્યજીવને જે કહેવાય કે શિકાર પર પ્રતિબંધ હોવો જોઈએ, એટલે છે જ પ્રતિબંધ, પણ પાલન પણ એવું થવું જોઈએ. જંગલ વિસ્તારમાં પશુચારણ અને વૃક્ષ છેદનને અટકાવવા અને ખાસ પગલાં લેવા. જે જંગલીય વિસ્તાર છે જ્યાં પશુચરણ જે લોકો કરાવે છે એના માટે અને વૃક્ષોને કાપે છે એ વસ્તુને અટકાવવી જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે. એટલે કે ચોમાસાની અંદર જે પાણી નીકળી જાય છે એને બંધ દ્વારા રોકવું જોઈએ. તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપને દૂર કરીને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. આ તળાવ ઊંડા કરવાની પ્રવૃત્તિઓ લગભગ સરકાર દ્વારા ચાલે જ છે કે એટલે શું કરવાનું કે ઊંડા કરવાનું, એટલે પાણી વધારે સંગ્રહાય. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવીને ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. એટલે વરસાદી પાણીને રોકવાનું ચેકડેમ બનાવીને. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું. ઘરમાંથી નીકળતા વપરાશથી પાણીની કિચન ગાર્ડન કરીને તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય. એટલે ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી શું કરાય કે કિચન ગાર્ડન કરી, એટલે શું પેલું નાનું ગાર્ડન બનાવે છે ને એવું નાનું ગાર્ડન જો તમારી જગ્યા હોય તો બનાવી શકાય એમ. ઉર્જા આપતા સંસાધનોમાં ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો તરીકે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. એટલે એ પૂરું થતાં પહેલાં, સમજ્યા તમે, એ તો પતવાનું છે એ તો બધાને ખબર છે, તો એ ફિનિશ થતાં પહેલાં એના વિકલ્પો ઊભા કરવા જોઈએ એમ. પછી જે કે જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. સંસાધનોનો બિન નવીનીકરણીય છે, તેથી તેના અન્ય વિકલ્પો શોધવા જોઈએ. એટલે સેમ લાઈન જ છે. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાતો માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. બસ એ સિમ્પલ જ વસ્તુ છે ને કે અત્યારે તમે સંરક્ષણ નહીં કરો, એટલે એને સાચવો નહીં તો ભવિષ્યમાં જે તમારી આવનારી પેઢી છે એને તકલીફ પડશે, બરાબર. તો એ તકલીફ ના પડે એ કોની ફરજ છે? આપણી ફરજ છે. તો આપણે થોડું જો બિનજરૂરી
વસ્તુઓ જે વાપરી છે ઘટાડવું જોઈએ. વિચારીને કહુંની અંદર છે કે સંસાધનો ખોટી પડે તો શું થાય. ગામ કે શહેર પાસે આવેલા એક તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતાં તેમાં ભરાતું હતું. આ તળાવ ગામ કે શહેરના કચરો ઠાલવતા એક કેટલાક વર્ષોમાંથી પૂરાઈ ગયું. ત્યારબાદ ત્યાં દર ચોમાસા કેવી પરિસ્થિતિ સર્જાતી હશે. તો બસ મિત્રો, આની અંદર એ જ છે કે સંસાધનોનો એક તો જો એક્ઝામની અંદર પૂછાય કે ના પૂછાય, પણ એક એઝ અ હ્યુમન બીંગ તમને થોડીક કેરિંગ તમારો શું કહેવાય કે તમારો થોડો સ્વભાવ એવો હોવો જોઈએ કે સંસાધનો, જો તમે પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો તમારા હાથમાં શું છે, તો ભાઈ કે બિનજરૂરી જવું ના જોઈએ, બરાબર. હવે ઘણા એવું કહેતા હોય કે મારા એકલાના વાપરવાથી શું ફરક પડે, તો એના માટે જ આ પ્રાથમિક શાળાની અંદર ચેપ્ટર આપેલું છે કે બાળકો જ્યારે મોટા થતા હોય, એટલે 8મા ધોરણમાં હોય, એટલે સમજો તમે કે 6 એટલે 7 8 એટલે કેટલા વર્ષના હોય, બરાબર. તો એ નાના હોય એટલે એની અંદર શું થાય કે એની અંદર બાળપણથી જ આ અવેરનેસ એક મગજની અંદર કેળવાય, એના માટે આ ચેપ્ટર આપેલું કે ના, એને પણ ખ્યાલ આવે કે જો સંસાધનો ઓછા છે એટલે આપણે બહુ એટલા વાપરવા નહીં, એટલે એને બાળપણથી જ એ વસ્તુનો ખ્યાલ આવી જાય, એના માટે આ ચેપ્ટર આપેલું છે. પ્લસ કે એક્ઝામની અંદર પૂછાય કે બિનપ્રાપ્ય અને પ્રાપ્યમાં શું ફરક છે, બરાબર છે. જમીનની વાત પૂછાય, જમીનની વાત 29% ભૂમિભાગ છે, ટકાની અંદર પૂછાય, ન્યુમેરિકલ ડેટા પૂછાય. તો આ સંસાધનની ચેપ્ટરની વાત કરીએ આપણે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની અંદર આપેલું છે. આવી જ રીતે ઓલરેડી આપણે 1 થી 8 ચેપ્ટર અપલોડ કરેલા છે. જો એની અંદર તો ઘણું બધું એવું મસ્ત આધુનિક ભારતની વાત કરેલી છે, સ્વતંત્રતા પછીની ભારતની વાત કરેલી છે, એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો એ પણ જોવા હોય તો જુઓ. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આગળના ચેપ્ટર સાથે. ત્યાં સુધી બસ જો પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ? કારણ કે તમે જે સબસ્ક્રાઈબ કરશો એટલે તમને એના રિલેટેડ જ વિડીયો મળતા રહેશે, તો એ તમારા ગોલના નજીકમાં તમને લઈ જવામાં હેલ્પફુલ થશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.